જય શ્રી કૃષ્ણ. મેં આજે તમારા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક લઈને આવી છું. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક કહેતા પહેલાં મેં તમને એક વાત અવશ્ય કરી દઈશ કે તમે વિડીયો એન્ડ સુધી જોશો તો તમારા માટે બહુ જ ફાયદાકારક છે, બરાબર છે. તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક એ છે કે આજકાલ બધા જ લોકોને નાનામાં નાની ઉંમરના છોકરાઓથી માંડીને યંગ એજથી માંડીને ઘરડા સુધી એ બધાને બેક પેઇનનો પ્રોબ્લેમ થાય છે, બરાબર છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક એ છે કે બધાને બેક પેઇનનો જે પ્રોબ્લેમ થાય છે તો એમાં આપણે રાહત કેવી રીતે મેળવી શકીએ, બરાબર છે. એના માટે રાહત મેળવવા માટે પણ છે ને આપણે આસનો બી છે, એ હું તમને ફરી કોઈ વાર બતાવીશ એના આસનો. પણ આજે એમાં બેક પેઇનમાં તમે રિલેક્સેશન કેવી રીતે મેળવી શકો છો એ માટેનું હું તમને આજે એક પ્રયોગ કરીને બતાવવાની છું, બરાબર છે. પણ એના માટે પ્રયોગ કરવા માટે તમારે સાવધાની શું રાખવાની એ મેં તમને પહેલાં કહી દઉં કે તમે એ વસ્તુ છે ને સાવધાની એ રાખવાની છે કે તમે જ્યારે પણ ખાધું હોય તો ખાવાના એ 4 કલાક પછી એ વસ્તુ કરી શકશો. ખાધું હોય, ચા પીધું હોય કે નાસ્તો ખાધો હોય તો એ બધી વસ્તુમાં 4 કલાકની ગેપ જોઈએ. જો સવારમાં ઉઠીને પણ તમે કરી શકો છો કે જ્યારે ઉઠીને કશું પણ ના કર્યું, ના ખાધું પીધું હોય એટલે રાતથી સવાર સુધીમાં તો આપણે એકદમ નીટ એન્ડ ક્લીન જ હોય. જો એ પ્રયોગ તમે ખાઈને તરત કર્યો તો તમારું બધું ખાધેલું બધું બહાર આવશે, બરાબર છે. તો ખાધાના 4 કલાક પછી કરવાનું, બરાબર. પછી બીજી વસ્તુ, એકદમ ફ્લેટ ફર્શ પર કે તમે નીચે પણ સૂઈને કરી શકો છો પણ ગાદલામાં નહીં કરવાનું. જો ગાદલામાં કરશો તો તમને એની અસર નહીં કરે, બરાબર છે. એટલે તમારે ગાદલા પર નહીં કરવાનું. નીચે મેટ બિછાઈને પણ કરી શકો છો, કાં તો મેટ નહીં બિછાઈ હોય તો પણ ચાલશે, બરાબર છે. પણ નીચે કરશો તો વધારે તમને એનો ફાયદો થશે. કાં તો તમારો હિંચકો છે લાંબો કે પછી કોઈ બીજી વસ્તુ છે ફ્લેટ હોવું જોઈએ કે જેના પર આપણે સૂઈને કરી શકીએ, એટલું લાંબુ હોવું જોઈએ. પછી ત્રીજી વસ્તુ તમારે એની સાવધાની રાખવી છે કે જ્યારે તમે સૂવો છો તો પછી તમારે હલવાનું નથી. અને આના બેક પેઇનના રિલેક્સેશનમાં પણ તમને ફાયદો એક હશે કે જે તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે એ પણ તમારો એમાં સોલ્વ થશે ધીરે ધીરે, બરાબર છે. એ થાઇરોઇડનો પ્રોબ્લેમ એવી રીતે સોલ્વ થશે કે જ્યારે તમે સૂશો ને તો તમારું નેક ખરીને નેક એ તમારું આમ ઊંચું આવશે, બરાબર. થાઇરોઇડ આપણને ગળામાં હોય, બરાબર છે. તો એ વસ્તુ પણ તમારી એમાં થાઇરોઇડ પણ તમારો સારો થશે ધીરે ધીરે. આ વસ્તુ તમે રોજ કરી શકો છો, એવરી ડે તમે કરી શકો છો. પણ જે મેં સાવધાની કીધી એ તમારે રાખવાની છે. અને બીજી વસ્તુ કે તમે એવરી ડે કરશો ને તો તમારે ધીરે ધીરે બેક પેઇનનો પ્રોબ્લેમ જે તમને થતો હશે ને એમાં તમને ઘણી બધી રાહત થઈ જશે, બરાબર છે. તો હવે હું તમને પ્રયોગ કરીને બતાવું છું, તો તમે જે પ્રમાણે હું બતાવું એ જ પ્રમાણે કરજો, બરાબર છે. પછી એનાથી ફાયદો શું થયો એ તમે મને કોમેન્ટ્સ કરીને જરૂર કહેજો, ઓકે. તો ચાલો આપણે પ્રયોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે આપણે આવી ગયા છે ફ્લેટ ફર્શ ઉપર, બરાબર છે, જમીન, બરાબર છે. તો રિલેક્સેશન માટે સૌથી પહેલાં એક વસ્તુ જોઈશે કે તમને જોઈશે એક જાડું આટલું આપણે જે ઉસેકા પર ઊંઘીએ છીએ એ ઉસેકું જોઈશે, બરાબર છે. એ ઉસેકું તમારે જાડું અને કડક હોવું જોઈએ, બરાબર. જેટલું કડક હશે ને એટલું તમારા બેકને રિલીફ મળશે, બરાબર છે. તો હવે હું તમને બતાવું છું કેવી રીતે રિલેક્સેશન કરવાનું છે. તો એ રીત હું હવે તમારે સ્ટાર્ટ કરું છું, એ તમે ધ્યાનથી જોજો ને એવી રીતે જ કરજો, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે કે આવી રીતે તમારે પહેલાં પગ આવી રીતે લાંબા કરી દેવાના છે, બરાબર છે. પગ લાંબા કર્યા પછી તમારે આ જે પિલ્લો છે એને તમારે આવી રીતે ઊભો
આવી રીતે ટચ કરી દેવાનો છે. તમારા હિપ્સને એ સીધો રહેવો જોઈએ, કુસેકું સીધું રહેવું જોઈએ પિલ્લો, અને તમારા હિપ્સને ટચ આવવું જોઈએ. બરાબર. પછી આને પાછળથી આવી રીતે પકડવાનું છે, જેનાથી આપણો પિલ્લો ખસી ના જાય. બરાબર છે. તો પછી એને પકડીને તમારે આવી રીતે સિમ્પલ આવી રીતે સૂઈ જવાનું. બરાબર છે. તો સૂવો છો તો તમારું માથું છે ને નીચે આવવું જોઈએ. બરાબર છે. જો માથું નીચે આવશે એટલે તમારો થાઇરોઇડ પણ આવી રીતે એ થશે. તો આવી રીતે તમારે 5 મિનિટ ડેલી સૂઈ શકો છો. બરાબર. 5 મિનિટ ડેલી આવી રીતે હથેળી તમારી આકાશ તરફ કરીને તમારે આવી રીતે સૂઈ રહેવાનું છે. એવરી ડે તમે આ વસ્તુ કરી શકશો અને 5 મિનિટ ડેલી કરવાનું. બરાબર. તો આનાથી તમે ફીલ કરી શકશો કે તમારા બેક પેઇનમાં તમને કેટલી રાહત મળી, તમારા કમરના દુખાવામાં તમને શું રાહત મળી, એ બધી વસ્તુ તમને ખબર પડશે. અને એ મને કોમેન્ટ્સ કરીને તમારે કહેવાની છે. તો હું હવે સૂઈ જાઉં છું 5 મિનિટ અને રિલીઝ કરું છું.